તો પાટણ, રાધનપુર અને સાંતલપુર પંથકમાં અતિ ભારે વરસાદ. સાંતલપુરમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. બાબરા, બાવેડા અને પરસુંદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો છે. ભારે વરસાદને કારણે અનેક ગામોના સંપર્ક તૂટી ગયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, કેમ કે 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બાબરા, બાવેડા અને પરસુંદ ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. મને મારા કાર્યકર્તા દ્વારા અને મેં જાતે નિરીક્ષણ કરીને મસાલી રોડને આખી બજારનું નિરીક્ષણ કર્યું અને જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો એને તંત્રને સૂચનાઓ આપી. એ પ્રાંત અધિકારી અને મામલતદાર પણ સાથે રહીને એ પાણીનો નિકાલ કર્યો અને આજે સવારથી વહેલા બજારની મેં મુલાકાત લીધી તો ત્યાં પણ પાણી ભરાયેલા હોય અને મસાલી રોડની પરિસ્થિતિ અત્યારે સારી છે. પણ સાંતલપુરમાં 17.5 ઇંચ જેટલો વરસાદ વધારે પડેલો એટલે હું આજે સવારે અહીંયાથી નીકળીને સાંતલપુરના અન્ય ગામો જેવા કે બાબરા, બાવેડા આ ગામોમાં વધારે વરસાદનું પાણી ભરાતા લોકો અમુક સ્થળાંતર કરવા માટે મજબૂર છે. એ લોકોને પણ અમે જઈને તંત્ર દ્વારા સૂચનાઓ આપી છે અને હું પણ જાતે જઈને એ નિરીક્ષણ કરીને એ લોકોને કઈ રીતે એ સવલતો મળે અને એને સલામત જગ્યાએ ખસેડવાની પણ અમે સૂચના